नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो उवज्जायाणम। नमो वज्जायाणम। नमो लोए सव्व साहुणम। नमो लोए सव्व साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंच नमुक्कारो। सव्व पावप्पणासनो। सव्व पावप्पणासनो। मंगलाणं च सव्वेसिं। मंगलाणं च सव्वेसिं। पद्मं हवै मंगलम्। पर्वम हवै मंगलम। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। एक मिनट अमीबेन अनम्यूट करजो। આ બોલાવો તમે ભરતજી हाँ। બોલાવો આપણે મન લેક્ચર અમીબેન ફોલો કરજો. निज स्वभाव से सदगुरु। निज स्वभाव से सदगुरु। अगुरु लघु सर्वज्ञ है। अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। 33 कोटि दैवगण। 33 कोटि दैवगण। विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में। जग कल्याण यज्ञ में। मंगलमय द्यो आशीषम्। मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्त मोक्ष। सिद्ध स्वरूपी मूर्त मोक्ष। गलती भूल को माफी द्यो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो। व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि द्यो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। 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 जय જય सच्चिदानंद। સચ્ચિદાનંદ ભરતજી. જય સત્ય સર્વે મહાત્મા અને અમીબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન તમારે કોઈ પદ પ્રશ્ન? પદ મૂકી શકો છો ઓલું?
આજનો હા પુરુષાર્થ છે હા વાંધો નહીં. ભરતરાજજી, દાદાની હા સંગત. શું કહો છો? અમીબેનને એક પદ ગાવું છે, તો હા હા એ ગાઈ શકે? જરૂર જરૂર. હા આપણે બહુ ટાઈમ જ છે ને. હા અમીબેન બોલો, પદ કયું કાઢવાનું છે? ઓલું દાદાની સંગાત નિજાનંદી સુરતાળ હા વાળું. એક જ મિનિટ, હા હું કાઢું છું. હા એક જ મિનિટ, આવી ગયું છે. આવી ગયું? હા જસ્ટ બરાબર છે. જો રાઈટ. હમ બોલો, તમે સોલો ગાશો કે પછી ભરતરાજજી ફોલો કરે? જેમ. સોલો સોલો રાખો સોલો ને. સોલો સોલો સોલો, ઓકે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. શાશ્વત સંબંધીઓની વાણી હોય મૌનની નિર્વસની પ્રેમ અખંડ પૌરુષે પરાક્રમી. લાગે જેને લગને તેજ માણે એક રૂપતા. અનાદિથી વિરલા જંકથા અભેદતા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. રાત દિવસ જાગ્યા છતાંય આંખે ભાર નાહી. શુદ્ધ પ્રેમી વિરહો સ્વીકારે સાભાર સહી. રાત દિવસ જાગ્યા છતાંય આંખે ભાર નાહી. શુદ્ધ પ્રેમી વિરહો સ્વીકારે સાભાર સહી. આશક માશુક બેવ એક થવા ઝૂરતા. નિષ્પક્ષપાતી થઈ સ્વયં પ્રેમી ઝૂમતા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. પરઘરોની ભેદ બુદ્ધિ જગત મળથી વ્યાકુળ. પરઘરોની ભેદ બુદ્ધિ જગત મળથી વ્યાકુળ. નિજ ઘરે જ નિર્ભેદી નિત્યાનંદી નિરાકુળ. એક વાર વિતરાગ પરમાનંદ ચાખી જા. નિરંતર અભિવૃદ્ધિ સ્વાનુભૂતિ જાણી જા. એક વાર વિતરાગ પરમાનંદ ચાખી જા. નિરંતર અભિવૃદ્ધિ સ્વાનુભૂતિ જાણી જા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. આત્માનો સ્વભાવ મોક્ષ
અખંડ સમાધિ આત્માનો સ્વભાવ મોક્ષ અખંડ સમાધિ જ્ઞાની પુત્ર જ્ઞાન નેત્રે કાળ કર્મે અબાધિત જ્ઞાની પુત્ર જ્ઞાન નેત્રે કાળ કર્મે અબાધિત અવાચ્ય પરાભક્તિ નિજ સ્વરૂપ જ્ઞાતા ભક્ત ભગવાન અભેદ અમી કુંભો છલકતા અવાચ્ય પરાભક્તિ નિજ સ્વરૂપ જ્ઞાતા ભક્ત ભગવાન અભેદ અમી કુંભો છલકતા સામૂહિક ચોવીસી આ સર્વોપરી મૂરતા સામૂહિક ચોવીસી આ સર્વોપરી મૂરતા જ્ઞાન લગન અલૌકિક પ્રેમાનંદી પૂર્ણતા જ્ઞાન લગન અલૌકિક પ્રેમાનંદી પૂર્ણતા ક્ષીણ મોહ જિનેશ્વર પ્રત્યક્ષ સલુણા જ્ઞાન મોક્ષ ઉપાદાની પરમ સત્ય લક્ષણા ક્ષીણ મોહ જિનેશ્વર પ્રત્યક્ષ સલુણા ક્ષીણ મોહ ઉપાદાની પરમ સત્ય લક્ષણા દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. થોડું પદ પર પ્રકાશ પાડજો ટાઈમ હોય તો. હા હા, જતું રહ્યું પદ તો. આવ્યું સ્ક્રીન પર સાહેબ? હા, આવી ગયો, આવી ગયો. ઓકે. આનો અર્થ પણ સમજાવજો. નિર્વાસની પ્રેમ અખંડ પૌરુષે પરાક્રમી. નિર્વાસની એટલે નિર્વાસની એટલે કે વાસના વગરનો પ્રેમ. ઓ ઓકે. આખા જગતનો જે પ્રેમ હોય ને એને વાસનામાં જાય. હા હા. એટલે આ જે શુદ્ધ પ્રેમ અને આ બધો વાસના વાળો પ્રેમ, કે મારો પતિ છે, મારી પત્ની છે, મારો ભાઈ છે, મારી બહેન છે, એટલે એ બધો વાસના વાળો પ્રેમ કહેવાય. અને આ દાદાનો કેવો, તો દાદાની આખી દ્રષ્ટિ શુદ્ધાત્મા દ્રષ્ટિ. એટલે આ જગતનો જે લૌકિક પ્રેમ એ નહીં, પણ અલૌકિક પ્રેમ. અલૌકિક પ્રેમ એટલે જ્યાં કોઈ જાતની વાસના હોય નહીં. એટલે અલૌકિક પ્રેમ પછી કાયમ નો હોય. એટલે કહ્યું કે નિર્વાસની પ્રેમ અખંડ, એટલે કાયમ નો હોય, વચ્ચે બ્રેક ના થાય. અને વાસના વાળો પ્રેમ ચડ ઉતર વાળો હોય. એટલે કે આ સંસારમાં જેને પ્રેમ કે છે લૌકિક પ્રેમ, એ વધઘટ વાળો હોય. એમાં રાગે થાય ને પાછું દ્વેષે થાય. એટલે કે આવો નિર્વાસની પ્રેમ ક્યારે હોય, તો પોતાના શુદ્ધાત્મા પદમાં, પોતાના પુરુષ પદમાં રહે ત્યારે. એટલે કે પૌરુષ એ પરાક્રમી. એટલે જે આખો એ પુરુષ પદમાં રહી અને પુરુષાર્થ ને પરાક્રમ ભાગ આખો ખુલ્લો થાય. એટલે પછી કહે છે કે લાગે જેને લગ્ન તે જ માણે એકરૂપતા. એટલે આ દાદાને જુએ, દાદાને સાંભળે, તો કેવા પ્યોર હતા ને કે જોતા જ એને લગ્ન લાગી જાય. વ્યક્તિએ કશું કરવું ના પડે.
એટલે આમ કે ને કે ભગવાન મહાવીર હતા અને સૈનિક રાજા હતા, તો સૈનિક રાજાએ ભગવાન મહાવીરને જોયા, દર્શન થયા અને એમના ચિત્તમાં ભગવાન મહાવીર બેસી ગયા, નિર્દેશમાં ફિટ થઈ ગયા. એવું આવા પુરુષ હોય ને એની લગ્ની લાગી જાય, અને એની લગ્ની લાગે એટલે સંસારની વૃત્તિઓ ઓટોમેટિક મોરી પડી જાય. જે ચિત્ત વૃત્તિઓ સંસારમાં ભટકતી હોય એ પાછી નિજ ગર્ભા ફરે, એટલે વગર મહેનતે, ખાલી હાજરી. એટલે આ બધા મહાત્માનું પૂછો ને તો આમ એવું કે આમ સવારે ઉઠે ને તો પેલું વિચાર આવે ક્યાં દાદા પાસે જવું, એટલે સવારે ઉઠીને દાદા પાસે આવીને બેસી જાય, પાછળનો ઓફિસનો જોબનો ટાઈમ થાય એટલે એવું પોતે નીકળી જાય. હવે સાંજ પડે એટલે પાછળ ઘરે જવાનો વિચાર ના આવે, સીધો પેલા દાદા પાસે આવે, પછી 8 વાગે સત્સંગ પતે પછી ઘરે જાય. તો કે એને સંસારી વૃત્તિઓ જ આખી ઉડી જાય. આ સંસારી વૃત્તિ એમની હાજરીમાં એમની દશાને લઈને આખી ઉડી જાય. તો કે એમની દાદાઓની દશા કેવી, કાલે પેલી વાત ને ભિખારીપણું, તો કે એમનામાં કોઈ જાતનું ભિખારીપણું રહ્યું નતું. એટલે જે પૂર્ણ દશાની એકદમ નજીકની દશા, એટલે આમ દાખલા તરીકે આપણે ભગવાન સિમંદર સ્વામીને જોઈએ, એ પૂર્ણ દશા કહેવાય. દાદાની એમાંથી 4 જ ડિગ્રી ઓછી, એટલે આપણા માટે પૂર્ણ દશા કહેવાય. તો કે એવા પુરુષને જુએ ને જોતા જ ચિત્તમાં બેસી જાય. એવા પુરુષ કે જેના દુનિયાના કોઈ સંસારી સુખની ઈચ્છા જ ના હોય, ભિખારીપણું ના હોય, સંસારી ચિત્તવૃત્તિ જ રહી ના હોય, તો કે એને જુએ ને કોઈ પણ અવસ્થામાં જુએ પેલા અંદર ચોંટી જાય, એટલે એને બીજે જવાનું મન ના થાય. આ નાના છોકરા નવું રમકડું આવ્યું હોય ને તો એ 1 કલાક 2 કલાક એની પાછળ જ પડી જાય. એવું આ દાદાને જુએ ને તો નિરંતર પછી એને લગ્નની દાદાની જ રહે, બીજું આવે નહીં. એટલે સંસારની ફાઇલો આવે ને ત્યારે ફાઇલો બોજારૂપ લાગે. ફાઇલો આવે એટલે દાદાથી એટલું દૂર જવું પડે ને, એટલે મહેનત ના કરવી પડે, અને આમ જ બોજારૂપ લાગે. ખ્યાલ આવે? કોઈને લગ્નમાં જવાનું હોય ને દાદા ત્યાં આવ્યા હોય, દાદા બરોડા આવ્યા કે મુંબઈ હોય, અને પછી મુંબઈનો મહાત્મા ને એને કોઈ લગ્નમાં જવાનું થાય તો સાંજે સત્સંગમાં ના આવાય, કારણ પેલો વ્યવહાર પૂરો કરવો પડે. તો વ્યવહાર પૂરો કરવા જાય ખરો, તો એનું ચિત્ત સત્સંગમાં ને સત્સંગમાં, દાદામાં ને દાદામાં હોય. એટલે વ્યવહાર પૂરો કરવા જાય છે ખરો, એને અંદર રહ્યા કરે, ખરું આ ક્યાં આવ્યું, સમજાય? એટલે આ જે ફાઇલનો સંભાવ નિકાલ છે ને, એ આમ એ કેવું છે કે મારે મોક્ષે જવું છે માટે નિકાલ કરવાનો, એવું નહીં કે આ ભરેલો માલ છે એટલે નિકાલ કરો. ભરેલો માલ જેવો પ્રતિકાર કર્યા વગર, હા, પ્રતિકાર કર્યા વગર, બહુ મોટી વાત છે, બરાબર, પ્રતિકાર કર્યા વગર. એટલે કે આ એક વસ્તુ એને બોજારૂપ લાગે. એટલે એમ આખી આ તો એના આવા પરિણામ આવે, જેમ જેમ દશા વધતી જાય ને તો એક વસ્તુ બોજારૂપ લાગે. આ દેહ જ બોજારૂપ લાગે, સમજાય? આ તમને તો આ માદા પડ્યા હોય ને કે માથું દુખતા દેહ બોજારૂપ લાગે, નહીં તો કેટલી મજા આવે. સમજાય? આપણે આ માદા પડ્યા આવીએ કે શરીર દુખતું હોય કે શરીરમાં બીજા પ્રોબ્લેમ હોય ને, અથવા તો ઉધરસ મટે ને એને હેરાન કરે ને ત્યારે થાય કે ક્યારે જશે, ત્યારે બોજારૂપ લાગે.
બરાબર. અને દાદાને બધું સારું હોય તોય બોજારૂપ લાગે. સમજે? આ બહુ મોટો ભેદ છે હા. કે આ સારા સંજોગો પણ સંજોગ માત્ર એમને બોજારૂપ લાગે. રાઈટ. ત્યારે આપણને તો અમુક સંજોગો ગમે ભાઈ, અમુક ના ગમે. હા, એવું કઈ. આપણે ગમતું ના ગમતું હોય. હા. અને એમને દરેક સંજોગમાં ફાઇલનો નિકાલ કર્યા કરે. એટલે ગમતું ના ગમતું ના. હા. જ્યાં સુધી મનનું થોડુંક છે ને ત્યાં સુધી ગમતું ના ગમતું રહે. હા, એટલે દાદાનો એમ સત્સંગમાં પણ આવ્યું હતું ને કવિરાજના પદમાં પણ હતું કે દાદાને મન ના હોય, અમન હોય એમને. એટલે એમને કશું ગમવું ને ગમવું હોય જ નહીં. હા, એટલે બરાબર છે. એટલે એટલે શું છે કે આ એમને અંતસ્કરણમાં મન બુદ્ધિ બધું હોય ખરું, પણ એ કશાનું ચલણ ના હોય. ચલણ ના હોય અને આપણું મન. હા, એટલે એમનું મનનું ક્યારેય સાંભળે નહીં. ઓકે. કે બુદ્ધિનું ક્યારેય સાંભળે નહીં. હા. અને આપણે તો હમણાં સત્સંગ બેઠા એટલે કે લો ભાઈ આ ચા પી લો, તો આપણે પેલો કેમેરા ઓન રાખીને ચા જતા રહીએ ચા પીવા. બધાની સામે ના કહે, બધા માગે ને પાછા ભાઈ એકલા એકલા ચા પીવું કે. એટલે પણ આ સમજવા માટે કે આપણને પછી કહીએ શું કે આ ફાઇલનો નિકાલ કરીએ, પણ સત્સંગ છોડીને ચા પીવા જવાનો સંજોગ આવે તો બોજારૂપ લાગે છે ખરો. એટલે ત્યાં એટલી આપણી જાગૃતિ કાચી પડે. જયારે દાદાને આ દુનિયાના એક એક સંજોગ બોજારૂપ લાગે. એટલે એમને જમવાનું આપે ને તો એ બોજારૂપ લાગે. એમને દાદા કે સત્સંગ કરવાનો હોય ને તો કે અમારે અમારા પદમાં થોડું બહાર નીકળવું પડે. એની સામે આપણે કેવું હોય, તમારે બે જણ તમારી વાત સાંભળે ને તો એ અંદર એટલો બધો રસ આવે કે પેલા એ બે પ્રશ્ન કર્યા અને તમે તો બધું આખે આખું તમારું જ્ઞાન ઠાલી નાખો. સમજે? તો કે અંદર રસ આવે. એને ફાઇલ છે એવું રહે નહીં. જ્યારે દાદાને આ શુદ્ધાત્માની કામ સહેજ બહાર આવવું પડે ને એટલે એમને આખો એક બોજો લાગે. એટલે આ વસ્તુ હતી. આપણે હજી બહુ વાર છે આવતા, ખાલી જાણી રાખવાની. ચાલો વધી આગળ ત્યારે. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद भारतानंद जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। अभी आपने जो फाइल शब्द की यूज किया, वो फाइल शब्दों का महात्माओं के लिए उसका डिक्शनरी मीनिंग कुछ भी हो, लेकिन उसको बोझा अर्थ निकाल सकते हैं। हाँ हाँ, कुछ भी हो, वो एक बोझ है अपने लिए। तो कोई भी बोझ फाइल बोझ है कि नहीं है? हाँ, वही मैं बोलना चाहता हूँ। कोई पण फाइल हो એટલે બોझ કહેવાય। और जब हम बोझ यूज करते हैं शब्दों, तो बोझ हल्का करने के लिए हमारा टेंडेंसी होना ही चाहिए, मतलब हल्का हो, बोझ को निकाल दो। ये हमारा प्रोफेशनल लाइफ में भी ऐसा ही किया, अभी क्या बोलते हैं महात्मा बनने के बाद में भी ऐसा ही है। अल्ली मेरे को जो प्रश्न है, जो ज्ञानी के लिए क्या है, आप जैसा बोला ना, गणों अमगणों दोनों बोझा लगता है। हमारा महात्माओं के लिए अभी भी गमो बोझा नहीं लगता है, उधर थोड़ा कच्चा पड़ जाते हैं हम। હા હા બરાબર, તો ત્યાં થોડા કાચા પડી જઈએ છે ને આપણને ખબર પડે છે। એટલે કાચા પડી એટલે એટલો આપણો આનંદ આવરાય છે। હા બરાબર, જ્યારે દાદાને આનંદ આવરાય નહીં ક્યારે, રાઈટ એટલે કાયમ ફ્રેશ ના ફ્રેશ દેખાય, રાઈટ, એટલે કાયમ મુક્ત હાસ્ય હોય।
એટલે એમની તબિયત સારી ના હોય ને તો એ મોઢા ઉપર તમે જુઓ તો મુક્ત હાસ્ય હોય, રાઈટ કારણ કે દેહથી જુદા રહેલા છે, રાઈટ દેહથી જુદા રહેલા છે ને એટલે એમને હા દેહનું તકલીફ છે એમને એ વેદે નહીં. દેહમાં તકલીફ તો હોય, કોઈ આમ હોય ને કે આમ તાવ આવ્યો હોય કે ઉધરસ થયેલી હોય કઈ ને કઈ હોય ને, બરાબર દેહની તકલીફ હોય પણ એમને બીજું કશું વેદે નહીં. એટલે આપણે બધું આપણે વેદીએ, કાચા પડીએ ને. नहीं इसका अर्थ सॉरी इसका अर्थ ये नहीं है जो अपना अभी भी पूतगल सुख में पड़ा हुआ है. હા એ તો બધું હોય ને, પણ હવે તો એકદમ થોડું જતું રહે. આ તમને આ બધાથી છૂટા કર્યા, ઇફેક્ટ તો બધી રહી ને. એટલે ઇફેક્ટ તો એક ઇફેક્ટ આવે, એમાં 5 આજ્ઞા વપરાય, એ બધું જોવાય, ત્યારે ઇફેક્ટ તો બધી ડિસ્ચાર્જ થાય, ડિઝોલ્વ થાય. એટલે ઇફેક્ટ આપણે આવવાની, પણ એમને બધું જોઈ લીધું એટલે એમને ઇફેક્ટ નો ભાગ પણ આખો આમ બહુ ઓછો આવે, એટલે મોઢા પર હાસ્ય રહે, राइट તમને આમ થાકેલા ના લાગે. राइट और जैसे 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 हमारा क्या बोलते हैं जो एक्सप्रेशन जो आपने अपनी मुख का जो बोल रहा है ना वो मुख का हास्य, तो जैसे जैसे हमारा एक्सप्रेशन में सुधर होता है वो ऑटोमेटिकली जागृति का वो एक क्या बोलते हैं परछाया है. હા હા आपका मोड़ा ऊपर हास्य आवे क्यारे आवे ધીરે 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 આખું વધતું જ જાય. हाँ પહેલા જે હાસ્ય હતું ને એ સંસારનું કઈ સુખ ભેગું થયું એનું હાસ્ય હતું, बराबर કોઈએ માન આપ્યું એનું હાસ્ય હતું, राइट કે આજે પૈસા કમાયો એનું હાસ્ય હતું. એટલે કે આ મસ્તીનું હાસ્ય હતું, મનની મસ્તી, કેમ बराबर દેહની મસ્તી, લક્ષ્મીની મસ્તી, વિષયોની મસ્તી, તો કે એનો આનંદ મોઢા પર દેખાતો હતો. राइट અને હવે બહારનો કોઈ પણ પ્રકારનો આનંદ ના હોય ને છતાંય અંદર આનંદ રહે, એટલે મુક્ત હાસ્ય પછી દેખાય. આ ફૂલીરાન જે નહીં એકાદશી કરાવી 11 દાદાઈ 11, बराबर એટલે દાદાઈ 11 નું મોટામાં મોટું એ છે કે માથી આ ઉપવાસ થયો કે આમ તબિયત ના બગડી, એ તો બધું બરાબર છે. મેઇન શું છે કે એ તમને આ આખો દિવસ, આજે 24 કલાક તમને ઇન્દ્રિયોનું એકે સુખ તમે ભોગવતા નથી. राइट નથી તમારે આપતાવાણી વાંચવાની, નથી તમારે પદો ગાવાના, राइट કે નથી તમારે પદો સાંભળવાના. એટલે કે ઇન્દ્રિયોનું કોઈ પણ પ્રકારનું સુખ રહ્યું નહીં, બહાર જવાનું નથી. राइट નહીતર ઘરમાં હોય તો ટીવી જોવે, બહાર જુએ, કશું ના આવે તો બાલ્કની પાસે આવીને બેસી જાય ને બધા રસ્તા પર જતા હોય બેઠા બેઠા જોયા કરે. राइट તો કે આ ઇન્દ્રિયોનું કોઈ પણ પ્રકારનું સુખ ના હોય, 24 કલાક સુધી ઇન્દ્રિયોનું કોઈ પણ પ્રકારનું સુખ આવતું નથી, ને છતાંય એને અંદર આનંદ ઉભો થાય છે. એટલે એને ડિમાર્કેશન થાય કે આત્માનું સાચું સુખ. राइट પેલું 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 બધું વિનાશી સુખ આવતા હોય ને, એટલે એમાં એટલા બધા આપણું પડેલું હોય ને પાછલી ઇફેક્ટો, એટલે આ સુખ આવે પણ દેખાય નહીં. આ બધું બંધ થાય એટલે કે ખાવા પીવાનું નહીં, એટલે સુખ બંધ થઈ ગયા. ફરવાની જવાનું, વોક નહીં કરવાનું, એક જ જગ્યાએ બેસી રહેવાનું. राइट એટલે કે આ મનને પણ સારું સારું સાંભળવાનું, કે સત્સંગ સાંભળવાનો, કે પદો સાંભળવાના, કે પિક્ચરના ગીતો છે કે બીજું બધું છે, બધું બંધ થઈ ગયું. આંખો વાંચવાનું બંધ થઈ ગયું. राइट એટલે આ ઇન્દ્રિયોના આધારે જે સુખો આવતા હતા એ બધા સુખ બંધ કર્યા, ત્યાં ડાટા માર્યા.
અને પછી પણ એને આમ શુદ્ધાત્મા રહીને આનંદ આવે એટલે એને સમજાય કે હું બહારનું કઈ સુખ ચાખવા ગયો નથી તો આટલો અંદર આનંદ રહેશે. એટલે અંદર પેલો પાકો સિક્કો વાગે રાઈટ. કે સાચું સુખ મારી અંદર છે. સાચો સુખ મારો પોતાનો ઇનહેરન્ટ નેચર, મારો પોતાનો સ્વભાવ છે. એટલે એ હું આખો અનંત સુખના ધામ છું, એ ચોક્કસ થઈ ગયું. એટલે એ બરાબર છે, હું અનંત સુખનું ધામ છું. એટલે આપણે બોલીએ ખરા પણ બીજા બહારના સુખ લેવાના બંધ કરે ને અને છતાં અંદર સુખ હતા સમજાય કે ઓહો હો મને આટલું તો આ સ્વભાવ છે મારો સુખનો. એને અંદર ક્લેરિફિકેશન થાય કે આ બહારનું કોઈ સુખ આવતું હોય છતાંય સુખ આવે છે તો કે આ કયું સુખ? તો કે આત્માનું સુખ. એ રીતે એના અંદર ક્લેરિટી થાય. ये अभी जो बोला है ना, उसमें मैं थोड़ा सा आगे जाता हूँ. ये आपने बोला जो कुछ पौध सुनने का नहीं, कुछ क्या बोलते हैं आप्तवाणी बात नहीं करनी, लेकिन हम कोई भी टाइम पे कुछ भी में हमारा मन दुख होता है कुछ भी कारण से संयोग बसत, तो हम दादा भगवान ना से जय जयकार नो मतलब वो सुनते रहे तो पूरा क्या बोलते हैं उसमें कवर हो जाता है और वो चेंज हो जाता है, वो जो अंदर की इफेक्ट उसमें क्या आप बोलना चाहते हैं? મને બરાબર છે. એ તો આપણે શું છે કે એને આ બહુ બીજા ટેકા વાપરીએ છીએ. અને પેલો તમને 11માં અનુભવ થાય કે આ સાચું સુખ છે. બરાબર. એટલે તો દાદા ભગવાને કીધું ને કે આખી જિંદગીમાં અમારા કયા પ્રમાણે એક જ એકાદશી કરે ને કલ્યાણ થઈ જાય. કારણ કે એને આ મોટા મોટું આ થાય છે કે ઇન્દ્રિયોના સુખો બંધ થઈ ગયા. આજ સુધી એની બિલીફમાં ઇન્દ્રિયોના સુખોમાં સુખ છે એવું હતું, પણ કે હવે તો ઇન્દ્રિયોનું એક સુખ જ ના આવ્યું. છતાંય અંદર સુખ છે તો કે આ કયું સુખ? તો કે આ આત્માનું સુખ. એટલે આ એને પાક્કો અનુભવ થાય. એટલે પછી આ એકવાર અનુભવ થાય એટલે પછી શું થાય કે પછી વ્યવહારમાં ભલે હોય વ્યવહારના સંજોગો બધા, આજે સાકર ચાખી એટલે સાકર ગરી છે અંદર જે ફિટ થયું ને ચાય નહીં, એના જેવું છે. मतलब ये टेका जो सुख हमने यूज करते हैं वो उससे पर है. टेका वाला सुख से पर है. ટેકા વાળા એટલે કે વિનાશી સુખ, ટેમ્પરરી. રાઈટ. આ બધા ટેકા વાળા સુખ ટેમ્પરરી ખરા કે નહીં? મને ગુલાબજાંબુ ભાવતું હોય મેં ખાધું તો એટલો વખત આનંદ આવે, પછી સવારે ખાધું સાંજે ભૂખ લાગે કે ના લાગે? લાગે. રાતે ગુલાબજાંબુ ખાધા તો પાછું ફરી હોતે છે ખાવાનું. તો ભાઈ એ તો કે 8 કલાક થઈ ગયા. એટલે ટેકા વાળા સુખ બધા એટલે કે અવલંબન વાળા અને વિનાશી. અને પાછા અવલંબન વાળા વિનાશી તો ખરા, પાછા ખરેખર સુખ નથી, ખાલી સુખની માન્યતાનો આરોપણ જ છે. સમજાય? તમને ગુલાબજાંબુ ભાવતું હોય ને તમને 2 આપે, તમને આનંદ થાય કે ના થાય? થાય. કોઈને ગુલાબજાંબુ ભાવતું જ ના હોય તો? એટલે આને બધું માન્યતાના સુખ કહેવાય, માનેલા સુખ. માનેલા. એટલે માનેલા સુખ બધા ટેમ્પરરી હોય. એટલે જેમ ઇન્દ્રિયોના સુખ ટેમ્પર, એટલે માનેલા સુખ હોય ને એ માનેલા સુખ ભોગવવા માટે પછી ઇન્દ્રિયો થ્રુ ભોગવે. अच्छा, मैं थोड़ा और आगे जाना चाहता हूँ. आपने जो मानेला सुख की बात कर रहा ना, तो ये मैं इसे सुना, मेरे को ऐसा मान्यता है जो इंद्रियों का सुख जो भी भोगते हैं, मानेला सुख जो भी भोगते हैं, उसका रिपेमेंट करना पड़ता है. हाँ,
એવું છે કે ઇન્દ્રિયોના સુખો એટલે કે આ ટેમ્પરરી હેપીનેસ છે ને જ્યાં ભોગવી ને એટલે પછી એનું રિએક્શન આવે છે, એટલે રીપેમેન્ટ કરવું પડે. રાઈટ. એટલે આ તો આખી એક લેવલની વાત છે, બહુ મોટા એક લેવલની વાત છે. દિવસમાં અહીંથી સુખ લાગે, અહીંથી સુખ લાગે, ખાવાના સુખમાંથી જ નીકળતા બહુ વાર લાગે. એટલે વેદાંતમાં શું કે આમ બાર ગમે એટલું મોટું હોય ને પણ પછી જુએ એનું ઓબ્ઝર્વેશન કરે એટલે પછી કે આ તો અન્નમય કોષમાં છે. અન્નમય કોષ એટલે હજી કે હજી કે આ દેહની બહાર નીકળ્યો નથી. એટલે આ જે ક્રમિક માર્ગમાં જે શ્રીમદ રાજચંદ્રએ કહ્યું કે ભાવથી રીસ આવે તો બાજુએ મૂકી દે, ખાય નહીં. એમ તો કે ક્રમિક માર્ગ એટલે હોય રીતે, તો આપણે ખાલી સમજવા માટે તો કે આપણી વૃત્તિઓ ખાવામાં હોય કે ના હોય. હોય. અરે ભાઈ પેલા પૂછવા ને શું બનાવવું તો આપણો અંદર કેટલો ઉપયોગ જતો રહે. આ બનાવ્યું એવું ના કે આવી રીતે બનાવ્યું એ કહીએ, વગર આમ નહીં પણ આમ કરજો, આમ કરજો, આમ કરજો, આમ કરજો. દાદાનું કેવું હતું, હીરાબા પૂછે કે ખરા કે તમારે જે બનાવ્યું એ બનાવ્યું. હવે હીરાબા જે બનાવે ફાઇલનો નિકાલ જ કરે ને. રાઈટ. તો કે અંદર આપણે કશું પેલું હોય જ નહીં એમ. પણ એક છે કે પ્રકૃતિને અનુકૂળ આવે ને પછી મન ખુશ થઈ જાય. રાઈટ. મઠી આવે તો મન પ્રફુલ્લિત, પોતે પ્રફુલ્લિત ના થાય. સમજે? ખાલી આપણે ઈચ્છા ઉભી થાય તો આજે લાવજો એ ભાગ ના હોય. એ સહેજ આ સહેજ કે બાકી બીજું કશું હોય નહીં. આપણને તો બધું હોય, આમ કરજો, આમ કરજો, આમ કરજો, આવી રીતે નહીં, આમ નહીં, આમ નાખજો, આ કરજો. પછી બનાવ્યું હોય ને તો અંદર ઓડિટ નીકળે પાછું. આવી રીતે નતું કરવાનું, આમ કરવાનું. આવી રીતે કે તો વધારે સારું લાગે. હવે કેવું છે કે ગુજરાતી જ ખાવાનું હોય ને તો કાઠિયાવાડમાં આ સેવ ટામેટાનું શાક બનાવ્યું હોય એનો ટેસ્ટ જુદો હોય. જો તમે શાક બનાવો તેનો ટેસ્ટ જુદો હોય. અને આ બાજુ સુરત બાજુ ટેસ્ટ જુદો હોય કે ના હોય? હોય. હવે સુરતી હોય અને કાઠિયાવાડી આપણે તો ફાવે ખરું નહીં. તો કે આટલું બધું ટેમ્પરરી છે તો આપણે કહેવાનું ક્યાં રહ્યું, ક્યાં ટાઈમ બગાડવાનું? બરાબર. ખ્યાલ? મને જે ભાવે છે, મને જે ભાવે છે બીજાને ભાવે એવું બને ખરું? નહીં હોય, અલગ અલગ હોય. તો બધાને આપણી લાકડીથી હાકીએ તો ગુનો કહેવાય કે ના કહેવાય? એટલે દાદા કહે કે ભાઈ જે તને વ્યવસ્થિત શું સંજોગ શું ભેગું કરે છે તું નિકાલ કરે. અને પછી તબિયત સારી ના હોય તો સાચવી લઈએ. સમજાય? હવે એને તીખું ખાવાનું બહુ ભાવતું હોય પણ પછી તબિયત બગડે ડોક્ટરે તીખું નથી ખાવાનું તો પછી સાચવવું પડે ના સાચવવું પડે? એટલે મન તો ગમે એટલું બતાવે કે લાવ થોડું ખાઈ લઈએ, થોડું ખાઈ લઈએ. પણ એ સાચવ્યું છે એટલે શું છે? તપનો ભાગ છે. જાગ્રત વ્યક્તિ માટે તપનો ભાગ છે અને અહંકારી માટે અહંકાર પોષવાનો ભાગ છે. બરાબર. કે મને આ ડોક્ટરે કીધું ને એટલે હું તો અડું જ નહીં. ત્યારે આપણો મહાત્મા કેવો હોય કે આમ એને આમ ભેગું થયું ને
બરાબર. અહંકાર કઈ નથી, પણ એને હોય કે ભાઈ આ ના હોય. જગતના લોકો અહંકાર કરી છોડે, રાઈટ. અને જગતના લોકોને બધી પરવા દેહની છે, એટલે દેહને સાચવવા માટે બહુ ધ્યાન રાખે ખાવા પીવાનું. જયારે આપણા મહાત્માઓ બધા આત્માથી થયા, રાઈટ. આત્માથી, એટલે એમનું ખાવા પીવાનું આત્માને સાચવવા માટે. રાઈટ. તો કે આ દેહે જ્ઞાની પુરુષ મળ્યા, જ્ઞાનીની આ દ્રષ્ટિ મળી, આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ, નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, તો કે હવે જે જીવવાનું છે નિશ્ચય દ્રષ્ટિના માટે જીવવાનું છે. બરાબર. એટલે પછી શું કીધું કે નિશ્ચય દ્રષ્ટિ માટે જીવવાનું, એટલે અમારા માટે કીધું અમને આપતો પુત્રોને. જનરલ ના લઈ જતા કે આપણે કેટલું ખાવાનું હોય, તો કે આ દીવો સરગતો રે એટલું ખાવાનું હોય. આમાં ચોઈસ ક્યાં આવી? ચોઈસ આવી આમાં બરાબર. કે ભાઈ આવું જોઈએ કે આવું જોઈએ? ના, તો કે ચોઈસ. એને સાદું મળ્યું તો પ્રેમથી ખાઈ લેવાનું, અને બહુ વેરાયટી મળી તો પ્રેમથી ખાઈ લેવાનું. ચાઇનીઝ મળ્યું કે પેલું શું કે ઇટાલિયન મળ્યું કે મેક્સિકન મળ્યું, નિકાલ કર્યા કરવાનું છે. રાઈટ. ખાનારા થઈ જવાનું નથી. રાઈટ. એટલે કેવું જાગ્રત હોય, એટલે ભાવતો આ તો બધા દબાવીએ ના રે. આગળ જાગૃતિ હોય કે આ દીવો સરગતો એટલું તેલ પૂરવાનું. રાઈટ. વધારે તેલ પૂરે તો દીવો ડૂબી જાય, ઓલવાઈ જાય. તો પછી પોતે જેના માટે જીવવાનું છે કામ તો બાકી રહી જાય. એટલે અત્યાર સુધી આ જે સુબીર માટે જીવતા હતા, હવે શુદ્ધાત્મા થયા એટલે એનું એક કેવળ જ્ઞાન ખુલ્લું થાય એના માટે જીવવાનું છે. બરાબર. તો એ જમતા એ તો આ જે સમજ હોય તો જમતી વખતે શું રહે કે ભાઈ આ દેહ ટકે એટલા બધું જમવાનું છે ને. બરાબર. તો પછી એમાં ક્યાં જેવી માથાકૂટ કરવાની? ચાલો કે તમે શાંતિ ચૂપચાપ જમી લો, કે કોઈ વાંધો વચકો કાઢ્યા વગર. આમ જોઈએ કે આમ જોઈએ કે આ મને અનુકૂળ આવશે, આ મને અનુકૂળ નહીં આવે. હવે આપણે બોલીએ કે આ મને અનુકૂળ નથી આવતું, ત્યારે અંદર ભાગાકાર થાય છે નહીં થતો કે આ સુબીરને અનુકૂળ નથી આવતું. નહીં. આ દાદા ભગવાનની તમને શું વાત કરું, ઉમરગામ ગયા હતા. તો બપોરે કમલેશાનંદજી એમનું ઘર ત્યાં જ, એમને ઘરે જ ગયા હતા. એટલે એમને પેલા ઘરમાં પેલા વાડીમાં આપણું નારિયેળ થાય ને, એટલે લીલું તરોપાનું પાણી કાઢીને દાદાને આપ્યું. એટલે દાદાએ ના પાડી. તો પછી એટલે કમલેશાનજીએ શું કીધું, દાદા તમને અનુકૂળ આવશે કે? એટલે દાદા ભાઈ લીધું, થોડું પીધું. પછી વાત એ દાદા કે આ દુનિયામાં અમને એવું કશું હોય નહીં જે અનુકૂળ ના આવે કે. એટલે જરા એવું કે ને કે આ દાદા અનુકૂળ આવશે, એટલે કે પછી અમે પી. આ વાત સમજાય આખી? આજે આખી શું બન્યું એનું મહત્વ નથી, પણ અમને કશું અનુકૂળ ના આવે એવું આ દુનિયામાં હોય નહીં. હજુ બધું જ અનુકૂળ આવતું હોય તો તપનો ભાગ કેટલો ખુલ્લો થઈ જાય. એકદમ સરસ. અને આપણા મહાત્માઓને મોટા મોટા જે કાચા પડીએ છે ને, આ તપનો પાયો કાચો પડે. તપનો પાયો, ખ્યાલ આવે? તપનો પાયો. તો કે આ વ્યવહારમાં તપનો પાયો, એમાં કાચા પડીએ. કારણ કે અત્યાર સુધી વ્યવહારમાં આપણે આપણું ધાર્યું કરાવવા જ જઈએ, એટલે તપ કર્યું નથી.
ત્યાં તો ખાલી જમવાનો એક સાદો દાખલો આપું, બધી જગ્યાએ આવું થાય હા ને, હા બરાબર. નોકરીમાં, ઘરમાં, બધે વ્યવહારમાં આવું થાય ને. હમ 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 હમ. આ તો સમજવા માટે કે જમવા બેસો તો રોજે રોજ તપ આવે કે ના આવે. હા હા તમને અનુકૂળ તો બનાવનાને ખબર એટલે બનાવી આપે તો બરાબર છે. હમ હમ હમ. હવે જો ભગવાન મહાવીર આચારાંગ સૂત્ર એમાં સાધુઓ માટેનો વ્યવહાર બતાવો કેવો હોય. રાઈટ. તો કે સાધુઓને શું કીધું કે તમારા માટે સ્પેશિયલ જમવાનું બનાવ્યું હોય ને એ આહાર તમને તમારાથી ના લેવાય. હમ સમજે? હવે આ વિતરાગનું બતાવેલું છે ને, હા એટલે એટલે શું થાય કે સાધુને જે મળે એ લેવાનું, એટલે પછી એને તપનો ભાગ આવે. હમ બરાબર. ભોજનમાં જે ઇન્ટરેસ્ટ પડતો એ ભાગ પણ બંધ થઈ જાય. રાઈટ. આ તમને છૂટ હોય, તમારી કહેવાય કે ભાઈ ચાલો બહુ દિવસ થઈ ગયા, હવે આજે કામ આ ઢોસા બનાવજો, કે ચાલો બહાર ઢોસા ખાઈ આવીએ. હમ. પણ અંદર સમજવાનું હા હા બરાબર કે આ તપનો ભાગ છે. બરાબર. તમારી પ્રકૃતિને, તમારું મન છે અનુકૂળ નથી આવતું, હમ. તમે સુબીરને કહો કે સુબીર ચાલો હવે આ ફાઇલનો નિકાલ કરો, હમ. ને સુબીર ના થઈ જાઓ, નથી ભાવતું એમાં ગયા નહીં, હમ. ભાવે છે એમાંય ના ગયા, રાઈટ. તો ફાઇલનો નિકાલ કર્યો, તપ આખું આવ્યું. રાઈટ. એટલે એ તપનો પાયો મહાત્માઓને આપણે બધાને કાચો પડે, કે સીધું આ કૃપાથી મળ્યું ને. રાઈટ. એટલે જે કુદરત જે સંજોગ આપે પણ રહીએ ત્યારે આ તપનો પાયો પાક્કો થાય. બરાબર. એટલે આમ પેલું આપણને જ્ઞાન બધું હોય, બધું સમજણે પડે, પણ તપના પાયામાં કાચા પડી ગયા. શાંતિ દાદા બરાબર છે ને? મ્યુટ કરો શાંતિ દાદા. હા ખરી વાત છે સાહેબ. ભરતાનંદજી, હા, આ ખોરાકની બાબતમાં સારું આવ્યું નથી કે આપણે ભૂલી ગયા આપણી જાતને જ આખું. હા, હા બરાબર છે. સારું આવે થાય, સારું આવે ને થાય લાવ યાદ દબાવી દઈએ. એમ નહીં, ત્યારે માં બેસીએ ને ત્યારે નક્કી કરીએ છીએ કે હું એને જોનારો જાણનારો રહું, અને એ ફિક્સ પાછું નિશ્ચય. હા, એટલે બધું નક્કી કરે, બધું કરે, બધું શબ્દ મારે. અને પેલું છે ને તપમાં જાય. શબ્દમાં રે વાત કરીએ એટલે તો ગજબ ની વાત કરી દીધી સાહેબ. સારું લાગે ખાઈ જો. એમ નહીં, હા, આ ખાતી વખતે આપણે જયારે મોઢામાં નાખીએ ત્યારે પણ જોનારા રહીએ છીએ, દાંત ચાવે છે એને પણ જોઈએ છીએ, પણ એક ક્ષણ થઈને ભૂલી ગયા. એટલે આ છે ને આમ કરતા કરતા ભાઈ ચાલતા શીખી ગયો. પણ કેટલા વર્ષ થયો સાહેબ. તો આ કલયુગ નું પૂઠ્યું ખરું ને. આ સમજવા માટે કે આ તપનો ભાગ છે આ બધો. બરાબર. એટલે જે સંજોગ આવે પ્રાપ્ત અને ભોગવો, દાદાએ કહ્યું ને. હા, પ્રાપ્ત ને ભોગવ. બરાબર. તો આપણે થાય કે ના થાય? તમે ઘરે જમતા હો ને તો પેલા આ સોનલબેન જે બનાવે શાંતિથી ખાઈ લેવાનું હોય ને. એ તો થાય સાહેબ, એમાં કઈ એક સમજો. હા, તમને શું સમજાવવા શું માંગુ છું કે જે બનાવે ખાઈ લેવાનું, તમે ખાઈ લેતા હો, કારણ કે તમે એટલા માટે ખાઈ લો કે અમને તમારી પ્રકૃતિ ખબર પડી, એ પ્રમાણે બનાવી આપે એટલે તમે ખાઈ લો છો. સમજાય? પણ કઈક આવા સંજોગો ભેગા થાય અને આ પ્રકૃતિ પણ ભેગું ના થયું ત્યારે શું કરવાનું?
બીજું બધું જે હોય ને આપણે ધારો કે બીજા કોઈ ખાવાથી પ્રોબ્લેમ થતો હોય તો બીજું બધું જે હોય એમાંથી એડજસ્ટમેન્ટ કરી લેવાનું હોય. હા, એડજસ્ટમેન્ટ કરી દેવું, બરાબર. કારણ કે તમને ખબર જ છે કે ભાઈ તમારી આ ઉંમર છે એટલે તમને સાચવવાના જ છે, બરાબર. સમજાય? અને એ સાચવી લે, પણ છતાંય સાચવે છે. આપણી જ્ઞાન જાગૃતિનો ભાગની વાત છે આ. કે પોતે ખાનારો ના થાય ને શું આવ્યું અંદર નક્કી હોય કે આ જે થાળીમાં આવે એનો નિકાલ કરવો છે. બરાબર. પછી કેવાય કહ્યું કે ભાઈ આ ખીચી જ્યાં ઢીલી કરજો ને જ્યાં સારું પડશે, એનો વાંધો નહીં, પણ તે જાગૃતિમાં હોવું જોઈએ કે આ ફાઇલ ના તપનો સંજોગ આવ્યો, નિકાલ કરવાનો છે. શાંતિ દાદાનો અવાજ બંધ થઈ ગયો લાગે છે. શાંતિ દાદા, શું કહ્યું? શાંતિ દાદાનો તમારો અવાજ સંભળાય છે. તમારો સંભળાય. હા, સંતે તમારો અવાજ નથી આવતો. અનમ્યુટ કરો. હા, હવે આવે? હા, હવે. હા, બરાબર. એટલે આ તો ખાલી ખાવાની વાત કરી, દરેક જગ્યાએ થાય કે ના થાય? આપણે રૂમમાં સુવા જવાનું હોય ને, દરેક ક્રિયા જે છે ને બીજી, આ રૂમમાં સુવા જવાનું હોય ને તો આપણી ચાદર બરાબર ના હોય તો થાય કે આ ચાદર આજે બરાબર પાછી નથી, અથવા વચ્ચે ટેબલ કંઈક પડ્યું હોય તો અથવા આ છોકરો અંદર બધું કંઈક કરી ગયો હોય, કામ એનું બધું પડેલું હોય ને તો કે આવજો મારા રૂમમાં જેમ તેમ મૂકીને ગયો છે, એટલે બારી ખુલ્લી રહી ગઈ તો બહુ પાડે. અથવા પંખો જ્યાં ફાસ્ટ હોય, પંખો ફાસ્ટ હોય તો અંદર આ શું અંદર માલ કેવો ફૂટે એની વાત છે. આપણે માલનો વાંધો નથી, આ બધું જોવાનું મળે. નાની વસ્તુમાં ઓડિટ કાઢ્યા કરે કે ના કાઢ્યા કરે. બરાબર. હવે આપણી દાદાબાની વાત કેવી છે, આપણે કહીએ કે મને આ નહીં ફાવે એટલે અંદર સમજી જાય કે આપણે નથી ખાવા, અને આપણે કહીએ ને કે ના મારા ફાઇલનો નિકાલ કરવો છે એટલે આપણું અંતસ્કન સમજી જાય કે સારું ગાંઠશે નહીં હવે. પેલામાં બહાર જગતના લોકોમાં અહંકારી હોય કે ભાઈ મને બધું ફાવશે. આપણો અહંકાર નથી, આપણે ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે કે મને બધું ફાવશે. એટલે આ ભેદ સાથે બરાબર છે, એ જ ભેદ સાચો છે. હા, તમે તો સારું છે, અમને સારું રે. અને આ તમે વાત કરો ને સત્સંગમાં આવી એટલે અમને ઊંઘ પણ રહે, ડર થાય ને થોડું, એમ ડર થાય. હજુ જમવાની બાબતમાં સાહેબ એટલું બધું મને આમ અંદર જુદા રહ્યાનો જે આનંદ રહેવો જોઈએ. તો એ જો તમને સાચી વાત કહું, આ તો ખાલી આપણે વાત કરીએ છીએ, જમવાની વાત નહીં કરી એટલે દરેક વસ્તુમાં આવું નાનું આપણે હોય, ઓડિટ નીકળ્યા કરે. જમવાની જાગૃતિ તો સૌથી છેલ્લી આવે. એ તો બહુ આ જમવાનું વિજ્ઞાન તો બહુ મોટું છે, બહુ મોટું. પુલિનાજીને પૂછો તો ખબર પડે. તમારે એમને પૂછવાનું. પુલિનાજી, હા, એમને બરાબર સ્ટડી કરેલો છે ને, આખો બુક લખી છે ને આહાર વિજ્ઞાન. એટલે જમવાનું વિજ્ઞાન તો બહુ મોટું છે. એ જે જાગૃતિ તો છેલ્લામાં છેલ્લી આવે. આ તો આપણે શું શરૂઆત તો કરી નાખીએ. યાદ આવી જાય તો પછી તમારા આવા શબ્દો વાપરી. એટલે આ કેવું છે કે આ દાદાબાની બધી વાતો છે ને અહંકાર કે કરવા મળવાની વાતો નથી. આખી સમજવાની વાત છે. એટલે આપણે સમજાય કે ના હારી વાત તો બરાબર છે, હવે શું કરવાનું, આમ કરવાનું. બરાબર. એટલે જમવા બેસીએ વખતે નિશ્ચય તો 100% એવો કરીએ છીએ સાહેબ. નિશ્ચય ને પણ સમજવું પડે ને બરોબર, તાને થોડું આવે.
પણ તમે કીધું એ વાત સાચી કે ભોજનમાં મોડું આવશે ખરું, પણ વાર લાગશે. હા, આવશે ખરું, આવશે. હા, તો ગાડીમાં બેસી ગયા એટલે સ્ટેશન આવશે. એટલે હવે ખાલી આપણે જાગૃતિ વધારવાની છે ને, એ છે. હા, બસ બરાબર. એટલે આપણી જાગૃતિ વધ્યા કરે. આપણી કોશિશ જાગૃતિ વધારવાની જ હોય છે. હા, બરાબર. એટલે આ ભલે આવ્યું નથી, પણ આપણી જાગૃતિ મારે કે આવું હોવું ઘટે. આપણે એ બરાબર છે. જેમ ભોજનમાં એમ આપણે વાણી કાઢીએ ને, તો વાણીમાં પણ એવી જાગૃતિ રાખીએ છીએ કે આ એટલે મેં એ જ વાત કરવામાં આવ્યું છે. આ તો ખાલી આ ખાવાની વાત નીકળી એટલે ખબર એની પર આખું એક્સપ્લેન કર્યું. પણ દરેક જગ્યાએ વાણી છે, આ બધા વ્યવહાર કરતા હોય, ડીલિંગ કરતા હોય, નોર્મલ વ્યવહાર હોય, બધે આપણને આ ભાગ જ ઉભો થતો હોય. એટલે સંજોગોને સ્વીકારતા નથી. એક બાજુ આપણે કહીએ ને કે આપણે જમવાનું ભેગું થાય, વ્યવસ્થિતમાં હોય, ભેગું થાય, નથી કહેતા કે આપણે જે જમવાનું ભેગું થયું વ્યવસ્થિતમાં છે એટલે ભેગું થયું. भाई आपको रोक रहा हूँ। हाँ, मैं छोटा सा अनुभव की बात कर रहा हूँ। अभी ये जो बोलते हैं ना व्यवस्थित में जो आएगा वही मिलेगा, एक्चुअली उसका मेरा अनुभव है। उसी हिसाब से मैंने आपको कहा, मेरे को कोई भी टाइम पे पूछे क्या बनाऊं, मैं बोला आपको जो अच्छा लगे वो बनाओ। और मोटा भागे तो मेरे को जो अच्छा लगता है वही बनता है। हाँ, वो तो બરાબર છે. एक એટલે આ વ્યવસ્થિતમાં હોય છે ને. એટલે આ કેવું છે કે આપણે જે પુણ્ય લઈને આવેલા છે ને, એટલે એના આધારે એવું ભેગું થઈ જાય. હા, પણ ક્યારેક ભેગું ના થયું ત્યારે આપણને અંદર આનંદ થાય કે ઓહો, આજે મોટું લોટરીનું ઇનામ લાગ્યું, આજે કમાણી કરવાનો સંજોગ ભેગો થયો. ત્યારે એની જગ્યાએ આપણે શું કરીએ, કેમ આવું ના બનાવ્યું, સીધું ઓડિટ કાઢીએ. અને ઓડિટ કાઢવા જઈએ એટલે પાછું બીજાની ભૂલ દેખાય. એટલે આ ભાગ ખાલી. એટલે આ બધું આ જે નોર્મલ વ્યવહાર છે ને, જ્યાં ને ત્યાં ઓડિટ નીકળ્યા કરે. એ ઓડિટ નીકળતું બંધ થઈ ગયું એટલે થઈ ગયું. અને કહેવાય ખરું કે આજે આ બનાવ જેમ કહેવાય ખરું, એનો વાંધો નથી. પણ આપણે જે પેલું એમાં જે વધારે પડતો ઉપયોગ જાય છે ને, હું દાખલો નતો આપતો કે પેલો નાઇજીરિયાનો પ્લસ બદામનો શીરો બનાવેલો, ના ભાવે તો કેવું છે એમ કે નવી જગ્યાએ ગયેલા કશું બોલાય નહીં એટલે એડજસ્ટમેન્ટ લઈ લઈએ. પણ અંદર એડજસ્ટમેન્ટ હતું કે નતું? પછી એમને બનાવતા જોયા તો દોઢ દાવ થવા ગયો કે ના ગયો કે ભાઈ આવી રીતે ને આવી રીતે બનાવો એમ. આ તો વ્યવસ્થિત હાજર રાખવાનું હતું કે ભાઈ આ વ્યવસ્થિતમાં શું આવે છે, જુઓ ને કેટલા દિવસ આવે છે, શું આવે છે. બરાબર. એટલે આ જે દોઢ દાવ કરવા થવા ગયો એટલે શું, એ ઓડિટ માંગે. એ ઓડિટમાં જે એટલે કમાણી ના થાય. હું તમને દાખલો આપું ને, તમને તો આવતું દેખાય કે હા હારી આ બરાબર દ્રષ્ટિ બદલાઈ જાય, આમ છે તેમ છે. તો મારું ક્યાંક કાચું પડ્યું તમને ના દેખાય. એટલે દાદા કહે છે કે ફોકસ પોતાની ઉપર રાખ. આ જે સંજોગ ભેગા થયા ને, ફોકસ પોતાની ઉપર હશે, બધું દેખાવામાં આવશે. ચાલો, કોઈનો પ્રશ્ન છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમને પ્રશ્ન છે હજી? બીજા કોઈ નથી કે નહીં? બીજાનો છે? તમારો હોય તો પૂછી લો, એટલે લિંકમાં પતી જાય. હા, એટલે મારો પ્રશ્ન એ છે કે હવે જયારે આપણી વાણી બોલાતી હોય ત્યારે
અગાઉ જે બોલતા વાણી એ યાદ આવે. જયારે જ્ઞાન નહોતું લીધું, અજ્ઞાનતામાં એની સરખામણી પાછી થાય કે જો આ પ્રસંગ બન્યો હોત તો હું શું કરત. અને આજે આટલો ફેરફાર થાય છે, આવું બોલાય છે, તો એ જ્ઞાનનો જે પ્રતાપ છે, જ્ઞાનની જે અસર છે, એ મને બોલનારને પણ આનંદ આપે છે. અને જેની સામે હું બોલું છું એ પણ આનંદની અનુભૂતિ કરે છે. આ મને બહુ આનંદ થાય છે, એ થાય છે. એટલે આ શું છે કે તમારા અત્યારના ભાવ છે ને, એટલે એને લઈને વાણીમાં ફેરફાર લાગે. બરાબર. આખો એનો ફોર્સ તૂટી જાય ને ફેરફાર લાગે તમને. અને પાછલી વાણીએ દેખાય કે પેલા કેવું હતું, આપણે કેવા મૂર્ખ બન્યા, કેવા બધા જોડે વેર બાંધ્યા, કેવો બધો સંસાર વધાર્યો, બધું દેખાય. ખ્યાલ? સૌથી વધુ વેર વાણીથી જ બંધાય. હા, વેર બાંધ્યું એટલે સંસાર વધાર્યો. સંસાર વધાર્યો, વાત સાચી છે. હા. અને એ વખત એમ થાય કે આ જ્ઞાન મને પહેલા હોત તો હું કેવી રીતે જીવો હોત. પાછલું જયારે જીવન જીવે ને, હવે 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 જ્ઞાન મળ્યું છે ને કે હવે આવી રીતે જીવન જીવવું છે એવું અંદર નક્કી થઈ. બરાબર છે, એવું નક્કી થાય છે. અને એવું જ્ઞાન હાજર પણ થાય છે. હા, સરસ, બહુ સરસ. અને પછી તમારા સત્સંગો સાંભળી એમાં દઢતા થાય છે. અને આ માર્ગમાં આગળ વધવા માટેની જે ધગશ છે ને, એમાં બેવડો વધારો થાય. વાહ, બહુ સરસ, બહુ આનંદ. ચાલો વધીશું આગળ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દાદા, બા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. चंदाबेन अनम्यूट करजो. जय सच्चिदानंद। जैसे कि आज 11 दादा की 11 का चल रहा है, तो उसमें सुन के तो अच्छा लगता है कि कोई भी इंद्रिय को आहार नहीं देने का है, लेकिन एक बात जो खाने पीने का है उससे क्लियरिटी चाहिए। उसमें वीकनेस के कारण हमको नहीं लगता है क्या 24 घंटे के 11 में खाना पीना का भी कंट्रोल बनाओ। खाना पीना भी नहीं खाना है, पानी भी नहीं पीना है। हाँ बराबर, ये तो दादा ने प्रयोग बताया है ना। ये दादा भगवान ने नहीं पीना होता है, नहीं खाना होता है, पूछ रही हूँ। नहीं खाना होता है, खाना पानी भी नहीं पीना होता है। हाँ, पानी भी नहीं पीने। वो पांच ज्ञानेंद्रिय और 5 कर्मेंद्रिय सबको फास्टिंग कराने का है। तो 11 अमृत। अच्छा, तो इससे रिलेटेड हमारा पास का एक्सपीरियंस है, अगर आपकी परमिशन हो तो बता सकते हैं कि हम कहाँ गलत थे और हम कहाँ कैसे उससे उठे। आपकी परमिशन हो तो बताएं। ऐसे जैसे हम ये ज्ञान की जर्नी हमारी बचपन से ही शुरू हुई थी, टीनेज से ही। तो क्रमिक मार्ग में था, यहाँ पे नहीं था दादा भगवान में। तो वहाँ पे हम सुनते थे कि गुरु के घर में ना सेवा करना हो ना तो पानी गिलास भी नहीं पीने का। तो हम सुबह को 4 बजे उठ जाते थे और 1 o'clock पहुंचते थे। तो बीच में वहाँ पे नाश्ता वगैरह प्रसाद वगैरह होता था, पानी भी होता था, नो डाउट। पर हमने गुरु के दर का पानी भी नहीं पीना चाहिए, निष्काम भाव से सेवा करना चाहिए। और हम सेवा में रहते थे, तो सब ऑफर भी करते थे कि ऐसे नहीं कि ऑफर लो, अच्छा है खाओ, ऐसे नहीं तो गैस हो जाएगी। तो मैंने कहा नहीं, हमारे ऋषि, हमारी धरती उस धरती पे है जहाँ ऋषि मुनि कितना बिना आहार के रहते हैं। तो ऐसे 1 साल तक रहा, अच्छा प्रयोग रहा। लेकिन आफ्टर डैट बॉडी इतना गैस को पकड़ ली ना, जो हमारी एनर्जी नहीं रहती थी कि वहां तक पहुंच पाए। तो अभी भी गैस का ये होता है। तो लगता है कि खाली पेट को अगर यानी आहार का होता है ना, तो ब्रीदिंग एक्सरसाइज जो मेन है, जो भूख और प्यास को कंट्रोल करती है। वरना तो बॉडी में गैस पकड़ लेती ना, तो पॉजिटिव रिजल्ट के बदले निगेटिव आता है। ये मेरा एक्सपीरियंस है। यहाँ पे मेरे को जागृति चाहिए कि अगर दादा की ये जो 11 है ना, सुन के भी अच्छा लगता है, लेकिन हिम्मत नहीं होती है कि हम वो कर पाएंगे कि नहीं कर पाएंगे ऐसे। तो आप मार्गदर्शन करा दीजिए।
नहीं वो तो बराबर है। आप जब जो करते थे ना कि चलो भाई सेवा करने के बाद में ही पानी पीने का नाश्ता करने का, वो एक गोल नहीं था हाँ, आपका। आपका यहाँ तो एक अच्छा गोल है कि अच्छा मुझे, हाँ मुझे ये रियल सुख का, आत्मा का जो स्वभाव है सुख, उनका अनुभव करना है, वो गोल के साथ करते हैं। ओके तो वहां तो हाँ क्या है कि एक अहंकार है कि भगवान की सेवा के पहले खाना पीना नहीं है। फिर क्या हाँ सोचेंगे भाई कुछ भी हो जाए नहीं खाना है। हाँ और ये तो बात ही आखिर, ये दादा भगवान का जो प्रयोग है ना वो बात ही अलग है, बहुत अलग है। अच्छा हाँ वह राइट खाने हाँ वह हमें लगता है कि नहीं खाने की बात है, पानी भी नहीं हाँ पीने का, खाने का भी नहीं। अरे ऐसी बात है, ये तो हाँ क्या क्या बात क्या है मेन, कि 5 कर्मेंद्रिय और 5 ज्ञानेंद्रिय और 11वां मन सबको फास्टिंग कराने का है, वो बात है। और वो ओके सबको हाँ फास्टिंग करवाते, इसलिए वो ज्ञानेंद्रिय कर्मेंद्रिय और मन के थ्रू जो आनंद आता है, हाँ जो टेम्पररी हैप्पीनेस बिना से सुख आता है, वो बंद हो गया। हाँ हाँ तो वो बंद हो गया, फिर भी शुद्धात्मा की जागृति रही और भीतर आनंद आनंद रहता है। तो उससे उनको हाँ डिमार्केशन हो जाता है कि अरे ये तो आत्मा का आनंद है और वो हाँ सब टेम्पररी। हाँ और हाँ टेम्पररी नहीं है तो भी आत्मा का इतना आनंद रहता है, तो उनको क्या हो हाँ जाएगा कि नहीं आत्मा का आनंद परफेक्ट है। तो लेकिन बिना टेम्पररी खाने पीने टेम्पररी के में उनकी जो बिलीफ है ना वो सब धीरे धीरे फ्रैक्चर हो जाती है। ओके ओके तो बिना खाने पीने ऐसा है। गैस जिसको ये एसिडिटी ये और ये ये गैस ये ये नहीं नहीं, ये ग्रॉस क्रिया नहीं है, दिस इज नॉट ए ग्रॉस ओके एक्शन। ओके हाँ हाँ अभी हाँ मैं हाँ आपको बताऊं कि किसी को एसिडिटी होती है ना, तो हाँ दादा कौन बोलते थे कि संडे को ऐसा पूरा दिन का 24 घंटे का वो फास्टिंग कर लेना, पानी भी नहीं पीने ओके का। तो डॉक्टर को बोलेंगे तो ओके क्या बताएंगे, हाँ अरे ऐसा कैसे हो सकता है। हाँ 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 मगर दादा भगवान ने अहमदाबाद के महात्मा थे उनको बताया था, अच्छा और हाँ दादा हाँ ने बताया तो मुझे तो आश्चर्य हुआ था कि दादा ऐसा बोल रहे हैं। हाँ और वही दो हमको तीन भी महीने के बाद वो महात्मा ने बताया कि हाँ मेरी तो एसपी चली गई। हाँ हाँ अभी क्या बोलने का। तो ये जो दादा का क्या स्थूल जरूरत साइंस है, एलोपैथी का साइंस, वो अलग बात है। हाँ और हाँ दादा को जो दिखाई देता है वो बोलते हैं ना, वो बात बहुत अलग है। या इसलिए मैं बोलता हूँ ये नकल करने जैसा नहीं है, और नहीं ऐसा स्थूल में पकड़ के रखने जैसा भी नहीं है। हाँ और ये करने का अहंकार से नहीं करने का है कि हाँ सब कर सकते हैं मैं क्यों नहीं कर पाऊं, ऐसा नहीं। हाँ नहीं हाँ मुझे मुझे मेरा जो आत्मा का जो सुख है उनका पक्का अनुभव करना है, हाँ उनके लिए करना है। हाँ ऐसा। हाँ अभी रिसेंटली दादा ने यार जो शिविर थी तो हम नहीं हाँ। लगा क्योंकि अंदर की वीकनेस थी कि हम नहीं जा पाएंगे ये बिलीफ था पास के हम्म, फिर नेगेटिव एग्रीज थे। तो हमने दादा को बोला दादा हमारे लिए कैसे गैरस है तो अंदर से ये प्रैक्टिस रहा पूरा दिन कि जो भी थॉट या हर चीज जो भी क्रिया हो उसमें मालकी भाव नहीं हो। चाहे थॉट हो ये मेरा नहीं मालकी भाव नहीं, चाहे कोई भी एक्शन मैं नहीं कर रहा हूँ तो मालकी भाव कोई भी क्रिया में 24 घंटा नहीं रहे। ऐसा ऐसा वो आहार देखो मालकी भाव का आहार किसी भी देखो को नहीं। मैं आपको एक सिंपल बात बता दूं। हाँ हाँ दादा हाँ भगवान ने जो जो भी बताया है वो एग्जैक्टनेस में बताया है, हाँ अपने एग्जैक्टली या ज्ञान प्रकाश में देख के बताया है। हाँ वेरी ट्रू तो जो ज्ञान ज्ञान प्रकाश में देख के बताया है उसके लिए कोई ऑल्टरनेटिव नहीं होता है, वो एग्जैक्ट ओके होता है। ओके और बुद्धि से बताते राइट ने वहां सब प्रकार के ऑल्टरनेटिव होते हैं कि वेरी ये नहीं ट्रू तो हाँ ये नहीं तो ये नहीं तो ये। या मेरी बात समझ में, जो मैं या जो कहना चाहता हूँ, हाँ हाँ इतने बहुत अच्छा सिंपल बात है कि दादा बुआ ने जो बताया है हाँ बुद्धि के लेवल का नहीं है। नहीं है वो राइट ज्ञान हाँ प्रकाश में देख के बताया है, और जो ज्ञान प्रकाश में देख के बताया ना उसका दूसरा ऑल्टरनेटिव नहीं होता है, वो एग्जैक्ट ही होता है। राइट हाँ जहाँ अधूरा है हाँ वहां ऑल्टरनेटिव होता है। ओके वेरी नाइस हम्म। हाँ या
वेरी ट्रू। पर हाँ अभी भी समझो हम सत्संग जो हमारा हाफ डे जो सत्संग होता है 5 घंटा लग जाते हैं, तो उसमें भी हम्म अभी जब वहां पे तो खाना पीना होता भी है, लेकिन बीच में जो 2 घंटा या 3 घंटा होता है तो बॉडी में बहुत वोमिटिंग एसिडिटी लगता है कि जल्दी पूरा हाँ, हो बराबर है। जाए, लाइक। ये क्या है, सबकी बॉडी अलग अलग होती है ना, हाँ। तो सबको रहता ही है। अच्छा, ओके। हम लोग जब छोटे थे ना, 20 साल हाँ के, हाँ 22 साल के, तो हाँ दादा हाँ। भगवान ने हमें बताया, आप तो पुत्र को, कि आपको हाँ। एवरी संडे पूरा दिन का उपवास करने का, अच्छा। पानी भी हाँ नहीं पीने का। हाँ। बराबर है। वही, मैं तो पहले से राइट है। मैंने कभी उपवास किया ही नहीं था। या। अभी सैटरडे नाइट को सो जाते हैं, कल उपवास है तो सुबह उठते ही भूख लगती थी। हाँ हाँ समझ में? हर रोज जैसे हाँ। 7:30 8 बजे नाश्ता करते थे, और वो 6 बजे हाँ। की भूख लग जाती थी। राइट। हाँ हाँ हाँ। बराबर है। अभी ऐसा बराबर। 6 बजे भूख लग, क्या करने का? हाँ अरे भाई, क्या करने का क्या? दादा ने बताया आपको करना है तो करो। हाँ हाँ। तो एक दो बार ऐसा थोड़ा हुआ, वो ऐसा शाम के समय वॉमिटिंग जैसा हो जाता है, और फिर बाद में नॉर्मल हो गया सब। अच्छा। हाँ हाँ। ख्याल में? या अभी या। मैं बोलूं दादा मुझे तो वॉमिट होती है, मैं नहीं कर पाऊंगा, तो दादा बोलेगा ठीक है नहीं करना, क्या बोलेंगे? नहीं। हाँ नहीं। हाँ। मगर ये बात कैसी है, दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान। ये बात कैसी है, ये बात कैसी है हाँ कि ये सब नकल करने की बात नहीं है। नहीं। हाँ हाँ। हाँ, ऐसा अहंकार से करने की बात भी नहीं है। नहीं। मगर एक दादा भगवान की आज्ञा है, वो के साथ करना है ना। या या। और ये मुझे रिसेंट। मुझे हाँ। अज्ञास, ऐसा नहीं कि मुझे अज्ञास करना है कि मैंने इतनी अज्ञास की, मैंने 4 की, मैंने 5 की, मैंने 10 की, ऐसा नहीं। नहीं। हाँ अज्ञास क्यों करना है? क्योंकि मुझे मेरा मेरा जो आत्मा का जो आनंद है उनका अनुभव करना है। हाँ, वो तो सबको करना है। सच्ची बात है। अभी उनके सामने उनके सामने एसिडिटी होगी, उनकी वैल्यू क्या है? नहीं, कुछ नहीं। बट तो मन रिसेंटली के साथ हमें मन के ये साथ ये सब ब्रीथिंग। बातें करनी पड़ती है, मन को कन्विंस करना पड़ता है। हाँ। नहीं नहीं, पर रिसेंटली हमने कुछ ब्रीथिंग एक्सरसाइज का प्रयोग कर रहे थे। तो वैसे तो हमारा जब टेस्टिंग होता है, ब्लड टेस्टिंग वगैरह, 12 घंटा फास्टिंग, तो हमको तो बहुत टेंशन आ जाता है कि चाय भी नहीं पीनी है। तो अभी हमने ब्रीथिंग टेस्ट करी, तो मैंने देखा कि 18 घंटे तक भी बिना यानी खाने पीने के रह सके, बिना चाय के। तो लगता है हाँ, ब्रीथिंग का प्रयोग करके अगर करें तो ज्यादा यूजफुल हो सकता है, ऐसे ब्रीथिंग का उपवास वगैरह ये मैं इससे। क्या बता रहा हूँ कि ब्रीदिंग एक्सरसाइज की आपने तो अच्छी बात है, अच्छा, ओके। मगर ब्रीदिंग एक्सरसाइज आपने बॉडी के लिए की, और ये एकादशी राइट आत्मा है। के लिए करने की है। हाँ, पूरा वेरी ट्रू। फुली डिफरेंट है। या फुली डिफरेंट है। हाँ, उनको कैसे या। कंपेयर करेंगे? नहीं नहीं। हाँ हाँ। या। हम्म? तो ऐसा कोई हमको युक्ति बताइए ना, जो समझो 24 आवर नहीं, जो हम रूटीन में वो जो पांच इंद्रियों को जो ये है ना, थोड़ा थोड़ा 2 2 घंटा 3 3 घंटा ऐसे करके हम प्रयोग कर सकते हैं, ऐसा कोई आपके पास युक्ति है जो ना हम नहीं, फुल। अभी जो चलो, अभी आपने इतनी बात की ना, मैं आपको समझाऊं, आपको समझाऊं, दादा की बात अभी समझ लो। या। ये अब आपकी बुद्धि ये सब ऐसा बताएगा कि धीरे हाँ धीरे करते 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 करेंगे। बंद हो गया? हाँ हाँ। और योर या। बैटरी रनिंग, एक मिनट में डाल दूंगा। एक मिनट हो, मैं पावर लो हो गया, मैं बैटरी डाल दूंगा। हाँ, हाँ, तो कैसी बात है
कि हाँ। दादा भगवान ने हम आप तो पूरा नाम भी नहीं दिया था, एक नाम આપ્યું નતું કે આપતો પુત્રો, પણ બધા શરૂઆત હતી કે દાદા કે સામાયિક કરવાનું. અમને એક વખતે આ તમને પણ જે આટલી જ્ઞાનની સમજણ છે ને એવી એટલી બધી સમજણ પાકી નહીં. અમને કેવું કે દાદાએ કહ્યું એટલે કરવાનું. એટલે અમે ત્યાં બધા આપતો સાથે રહીએ, સવારે 4 વાગે ઉઠી જઈએ ને આ સામાયિક કરીએ. પછી મનમાં વિચાર આવે ને કે હારું આ 50 મિનિટ કરીએ છે એને બદલે 15 મિનિટ કરી લઈએ તોય ચાલે. તો અમે દાદાને વાત કરી કે દાદા 15 મિનિટ કરી લઈએ ચાલે ને? હવે આ તો આ વ્યક્તિગત વાત છે, જનરલ નહીં લેવાની, પણ સમજવા માટે. તો દાદાએ શું કીધું કે ના, એ તો કે 50 મિનિટ પૂરું જ કરવું પડે. એટલે આપણે શું કહીએ કે દાદા પર થોડો ટાઈમ ઓછો હોય તો 15 મિનિટ તો કરી લેવાય ને. દાદા કે 50 મિનિટ કરશે ને ત્યારે તારું મન જે ઊંચું ઊંચું થશે, બુદ્ધિ બતાવશે ને એ ખરે શુદ્ધાત્મામાં રહેવાનું, ત્યારે કેમ તો પાક્કું થશે કે અનુભવ થાય. અને પછી 10 મિનિટમાં ઉભો થઈ જાય તો પછી એ અનુભવ પાક્કો ના થાય. હવે આ વાત બધે લાગુ તો પડે ને સામાન્ય પર. એટલે આપણું મન બતાવે કે આ ના બેસાય, ભાઈ ત્યાંથી પલાઠી વાળીને કલાક ના બેસાતું હોય તો વચ્ચે પગ લાંબો કરી દેજે. મુખ્ય તો આ તારું જે અંતસ્કરણ છે ને એને એનાથી છૂટા પડે, એનાથી છૂટા પડે, એટલે એ મોટી વાત છે. એટલે બુદ્ધિ આપણને બધી જાતનું બતાવે કે આમ રસ્તા બતાવે કે આમ કરીએ તો આમ કરીએ તો. આને કોઈને આમ દારૂ છોડવો હોય તો નથી કહેતા કે ભાઈ આમ ધીરે ધીરે ઓછો કરે, સ્મોકિંગ કરતો હોય ધીરે ધીરે ઓછું કરે, એવું બધું કેમ સમજાવે. તો એને અંદરથી એને પોતાના અંદર થાય કે મારે છૂટવું છે, એ ભાગ આવો છે ને પેલા. એટલે દાદાની વાત આ છે. પછી શું છે કે તમારે 2 કલાક પ્રેક્ટિસ એને કરવું હોય મને વાંધો નથી, પણ આ જસ્ટ તમે ખાલી એક વાત કરી કે આવું હોવું ઘટે. मतलब हमारा फोकस यानी जो क्या गेन आपने अच्छा बताया पंच लाइन कि गोल हमारा क्या है, यानी ना आत्मा का गोल है तो उसके आगे ये नहीं, तो हमारा गोल स्ट्रांग है तो सब हो जाता है. या तो हम हमेशा रमज आ जाती है कि हमें पता है कि ये हीरा मिलने वाला है, तो रमज अंदर से ऑटोमेटिकली प्रिपेयर हो जाएगी बात. या आपका या और दूसरा ये भी आपका पंच लाइन अच्छा लगा, बुद्धि को जब ये अधूरा होता है तभी बुद्धि ऑल्टरनेट ढूंढती है. ये भी पंच लाइन अच्छा लगा. तभी यानी अधूरा यानी निश्चित तो अल्टरनेट ढूंढती है, ये भी मिस्टेक पता चला इससे. और अच्छा वो क्वेश्चन किया, नहीं तो वो वीकनेस अंदर ही रह जाती थी और अभी पता चला कि निश्चय की कच्चा है. हाँ या थैंक यू. जय सच्चिदानंद. ચલો નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. કરીએ પ્લીઝ. ચિંતાબેન એડમિટ કરજો, તમે 3 મંત્ર ફોલો કરજો. या બોલાવો સાહેબ 3 મંત્ર. નમો વિતરાગાય, नमो वीतरागाय, નમો અરિહંતાણમ, नमो अरिहंताणम, નમો સિદ્ધાણમ, नमो सिद्धाणम, નમો આયદિયાણમ, नमो आयंदियाणम, નમો ઉપજ્જાયાણમ, नमो वज्रायाणम, નમો લોહે સવ સાહુણમ, नमो लोहे सव साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंच नमकारो, सौवपावपणासनो, सर्व पावक पनासनो, मंगलाणं च सौवेसिं, मंगलाणं च सर्वेसिं, परमं हवै मंगलम्. परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय,
ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद।